બિપિન કુમાર હવામાન પીવીમાંથી દરેક મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે હવામાનની વાત કરીએ તો ભાવનગરની અંદર જે અચાનક વાતાવરણની અંદર પલટો આવી ગયો છે, જે ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, જેને કારણે ખેડૂતોમાં એક ચિંતાનો અથવા તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો એનો ખાસ અસર જે રહી, આપણે પહેલાં વાત કરીએ એ પ્રમાણે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હિમાલય કે ત્યાંની આજુબાજુ જે સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આપણા ગુજરાતમાંથી અથવા તો દરિયાકાંઠામાંથી જે વાદળો પસાર થતા હોય છે, તેને કારણે આ સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. તો આપણે આજના હવામાનની મુખ્યત્વે વાત કરીએ તો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એની બે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જે પહેલી સિસ્ટમ હાલના સમયે સક્રિય છે, જે 2 ફેબ્રુઆરી સુધી રહેશે, અને એની પછીની જે બીજી સિસ્ટમ છે એ 5 ફેબ્રુઆરી મતલબ રહેશે. એટલે આટલા દિવસ માટે આપણે જો વાત કરીએ તો ખાસ કરીને આમાં વાતાવરણની અંદર પલટો આવી ગયો છે, જેથી ભાવનગર હોય, મહેસાણા હોય, સાબરકાંઠા હોય કે અરવલ્લી, જ્યાં કમોસમી વરસાદ અથવા માવઠું પડી શકે તેવી શક્યતા ઊભી થઈ ગઈ છે. અને વાદળછાયું વાતાવરણને કારણે સૌરાષ્ટ્રના ઘણા બધા જગ્યાએ અચાનક પલટો જોવા મળી રહ્યો છે. તે ખેડૂતો માટે ભય અથવા તો ચિંતાનો વિષય છે. અને આવું સતત 2 દિવસથી થયું છે. કાલે પણ જોવા મળ્યું હતું અને આજે પણ જોવા મળ્યું છે, જેના કારણે ઠંડીની અંદર જે આપણો ચમકારો હતો એની અંદર ઘટાડો થઈ ગયો છે. એટલે થોડી ઘણી તમને ગરમી અથવા તો ઉકળાટ બફારો જે થઈ રહ્યો હોય છે એ પણ જોવા મળી રહ્યું. વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર થશે, જે જમ્મુ કાશ્મીરમાંથી લઈને હરિયાણા, પંજાબ અને દિલ્હી અથવા તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ વિસ્તારને વરસાદ થઈ શકે છે. ત્યાં ભારે વરસાદ અથવા વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, જેની અસર ગુજરાતના જે બોર્ડર વિસ્તાર છે, જે ખાસ કરીને અરવલ્લી છે અથવા તો આપણે સાબરકાંઠા છે, તો ત્યાં જોવા મળી શકે અને માવઠું પડવાની શક્યતા છે. એની સિવાય ઝાકળનો ભેજ તમને અનુભવ કરી શકાય છે. અને ગુજરાતના બીજા અન્ય વિસ્તારોમાં હાલ એટલી બધી ખાસ અસર થઈ શકે તેવું નથી. તો બાકીના વિસ્તારો માટે ખેડૂત માટે ઠીકઠાક છે, પરંતુ જે બોર્ડરના વિસ્તારો છે અથવા તો આપણે જે દરિયાના આજુબાજુના જે જિલ્લાઓ અથવા તો ત્યાંના વિસ્તારો છે, ત્યાં માટે ખેડૂત માટે ભય અથવા તો ચિંતાનો વિષય છે. તો હા, ઠંડી અને પવન આ બંને વસ્તુમાં ફેરફાર થઈ ગયો છે અને જોડે જોડે વાદળછાયું વાતાવરણ છે. તો ખેડૂત ભાઈઓ માટે આજના સમાચાર આટલા જ છે. આની સિવાય જો તમે ચેનલને લાઈક કરશો અથવા તો તમારે જે કંઈ માહિતી મેળવી એની કમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ કરી દેશો, તો આપણે વધુને વધુ આની પર કામ કરી શકીએ અને જલ્દીથી જલ્દી ખેડૂતો માટે નવી ને નવી માહિતી આપતા રહીશું. તો આભાર આજના માટે.